મંગળવારે કડોદરા પોલીસ મથક વિસ્તારમાં બે અલગ જગ્યાએ બે ઈસમોના મોત નિપજ્યાની ફરિયાદ નોંધાઈ હતી। કર્ણાટકના 34 વર્ષીય શ્રમજીવી મોહમ્મદ ઇસ્માઇલ શાહ મોતીસાને મંગળવારે રાત્રે 8 વાગે અંત્રોલી ગામની સીમમાં બુલેટ ટ્રેનના બાંધકામ પાસે ગેટ નંબર 2 પાસે અચાનક શરીરે ખેંચ આવતા હાથો એકદમ ચકડાઈ જઈ બેભાન થઈ મોત નિપજ્યાની ફરિયાદ કડોદરા પોલીસ મથકે રાત્રે 10 વાગે ઈશ્વરભાઈ બળવંતભાઈએ નોંધાવી હતી। જ્યારે બીજા બનાવમાં મૂળ MP અને હાલ તાતી થૈયા સોની પાર્ક 2 પ્રવીણભાઈની બિલ્ડિંગમાં પહેલા માળે રૂમ નંબર 11માં રહેતા 24 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવી પ્રમોદ નથુસિંહ લોધી મંગળવારે સવારે 9 થી સાંજે 6 વાગ્યા દરમિયાન હર કોઈ વખત કોઈ અગમ્ય કારણોસર જાતે પોતે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ફરિયાદ હીરાસિંહ શંકરસિંહ તલીફસિંહ લોધીએ કડોદરા પોલીસ મથકે ફરિયાદ મંગળવારે રાત્રે 8:45 વાગે નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।